સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હોય તેમ દીનદયાળ નગરમાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી કરાયેલો હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સુરતમાં કાયદો વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે કાપોદ્રાના દીનદયાળ નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવતી પર લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો. હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળે છે. ઘટનાના પગલે યુવતીના પરિવારજનો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ ન્યાયની માંગણી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીઓની ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ ભારતી છે. ભારતીબેન, શું ક્યાં રહેવાનું, શું ઘટના બની? મારું અહીંયા જ લેવાનું છે, દીનદયાળ નગરમાં. આ રીતે 2 મહિનાથી અમને મેં હવે અહીંયા કલ્યાણપુરમાં વહી ગઈ છું. અમારા છોકરાને હેરાન કરે, આવતા જાતા ગારું ડેલો પ્રેમ સંદીપ ના બધા છોકરોને ગંદી ગંદી ગારું દે. તમને આમ કરે, અમે આખો દિવસ કામે છીએ, આ સોસાયટીમાં અમે કામ કરતા છે ને આ લોકો જ્યારે હોય ત્યારે માં બેન પછી ગંદી ગંદી નાગું ગપે છોકરા સેન્ડ કરે તો છોકરાને હાલતા વાલતા મારે. જુવાન છોકરાનું નામ લે હે બહાર નીકળવાનું મુશ્કેલ હોય. જુગાર ચાકુ છોડા બતાવે એમ કે તમે પોલીસને ચાકુ ગાળી દેવાય. મેં કેમેરા મૂકી દીધા એ લોકોના લીધે. તેઓ મેં કંટાળી ગઈ ને મેં અહીંયા રહેવા વહી ગઈ. અમને બીજું કાંઈ જતું નહીં. આ લોકો ભાડાની રૂમમાં રહીને આટલી દાદાગીરી. અમે અમારું ખુદનું ઘર બચપનથી અમારું ઘર તા છે, આ આજકાલના ઘૂસેલા છે. આ આવી ત્યાંની અમારી ગલી ખરાબ થઈ ગઈ છે, એટલે આ લોકોને તમે અમને ઇન્સાફ જોઈ, બીજું કંઈ નહીં. પોલીસવાળા શું કહે? પોલીસવાળા કાંઈ કરતા કે તમે કંટાળી ગયા. પોલીસવાળા એમ કહે કે તમે ભાડાનો રૂમ લેવો એમ કહે. આ પોલીસવાળા એવું કહે કે તમે નીકળી જવાનું હું આવા એરિયામાં રહે એમ કહે, ખાલી ફૂકતના એમ કહે. એને કે મારું હોય ને મરદની પેટે તો આંબે આવીને માર. આવા હું મારા માણસો મોકલતે મારા છોકરાને તું તારી ઘરમાં જોઈ મારા હમે આવ ત્યાં તને બતાવ પંગો લે તો હીધી હમે પંગો લેજે. મારું નામ જસ્મિકા છે. કઈ જગ્યાએ રહેવાનું? અહીંયા દીનદયાળ નગરમાં. શું ઘટના બની હતી? એટલે મારી છોકરી બહાર કપડાં ધોતી હતી તો 2 જણા લડતા આવ્યા, સંદીપ ને પ્રેમ. તો જોરમાં ઉચકીને સાયકલ લાવી તો મારી છોકરી બહાર કપડાં ધોતી હતી તો એને વાગ્યું ને એના પપ્પા ઘરમાં હૂતેલા હતા. તો એના પપ્પાએ કીધું કે જરાક શું કરતો છે તું, એમ કે મારી છોકરીને વાગ્યું તને દેખાતું નથી. તો મારા ઘરવાળા એટલું બોલવા ગયા ને એટલે છૂટી ઉચકીને એને ઈટ મારી દીધેલી. અને મારી છોકરી બોલવા ગઈ ને તો મારી છોકરીને ચપ્પલે મારેલી. કોણ છે એ લોકો? એ લોકો એક સંદીપ છે ને એક પ્રેમ. શું કરેલું ત્યાં? હવે કઈ કરતા નથી એ લોકો, આખો દિવસ ઘરે જ હોય. અત્યારે તમે ક્યાં આવેલા, શું માંગ છે તમારી? અમે તો એમ જ કેમ છું કે અમારે અમારા ઘરમાં રહેવું છે. આજે અમે 2 મહિનાથી ભાડેથી રહેતા છે, તો અમે અમારું ઘર મૂકીને ક્યાં ગઈએ? એ લોકો અમારે રહેવું કે નહીં. એટલે આ લોકો અમે આટલું બધું કરતા છે ને તો પછી અમે ઘરે જવું ને તો અમને ધમકી આપે એ લોકો. શું ધમકી આપે? કે તમે લોકો આવો ને તમારા છોકરાઓને મારવું, છોકરીઓને મારવું એમ કે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.